મિત્રો, અહીં ભણતા બાળકોને ખૂબ જ ઓછી ફીસમાં હોસ્ટેલ, પુસ્તકાલય, રમતગમત સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવે છે, એ પણ ટોપ ક્લાસ. તો મિત્રો, કઈ છે આ શાળા? શું તમે જાણવા માંગો છો? તો મિત્રો, હું વાત કરી રહ્યો છું જવાહર નવોદય વિદ્યાલયની. આ વિદ્યાલયની ગણના દેશની ટોપ શાળાઓમાં થાય છે. જો તમે પણ પોતાના બાળકને આ શાળામાં પ્રવેશ આપવા માંગતા હોવ તો તમે બિલકુલ રાઈટ ટ્રેક પર છો. આજે આપણે આ વિડીયોમાં જવાહર નવોદય વિદ્યાલય શું છે, તેમાં અભ્યાસ અને સુવિધાઓ માટે કેટલી ફીસ લેવામાં આવે છે, આ સાથે તેમાં પ્રવેશ મેળવવા શું કરવું પડે છે, જેવી તમામ માહિતી મેળવીશું. નમસ્કાર મિત્રો, હું છું હર્ષ, તમારી સાથે અને સ્વાગત કરું છું આપ સૌનું બાપા ક્લાસીસમાં. આ સાથે જો તમે આ ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો, જેથી કારકિર્દીલક્ષી વધુ વિડીયોઝની અપડેટ તમને મળતી રહેશે. તો સૌપ્રથમ જાણી લઈએ કે જવાહર નવોદય વિદ્યાલય શું છે. તો જવાહર નવોદય વિદ્યાલય જે ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે, અર્થાત આ કમ્પ્લીટલી એક ગવર્મેન્ટ સ્કૂલ છે. હાલ દેશમાં લગભગ 650 કરતાં પણ વધારે નવોદય વિદ્યાલય કાર્યરત છે. આ વિદ્યાલયમાં CBSE અર્થાત સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. અહીં 6ઠ્ઠા ધોરણથી 12મા ધોરણ સુધીનું શિક્ષણ ટોપ ક્લાસ સુવિધાઓ સાથે પૂરું પાડવામાં આવે છે. અને આ શિક્ષણ તમને પોતાના ઘરેથી દૂર, પોતાના જિલ્લામાં કે નજીકના શહેરમાં આવેલી નવોદય વિદ્યાલયના હોસ્ટેલમાં રહીને જ કરવાનું હોય છે. અહીં શાળા અને હોસ્ટેલ એક જ કેમ્પસમાં હોય છે. JNVમાં તમને માત્ર અભ્યાસક્રમ જ નહીં પરંતુ ઘણું બધું શીખવા મળે છે. અહીં અભ્યાસ ઉપરાંત તમે સંગીત, રમતગમત, ડાન્સ, પેઇન્ટિંગ અને સૌથી અગત્યનું કે જીવન કેવી રીતે જીવવું તે પણ શીખો છો. અઠવાડિયામાં લગભગ એકવાર ડાન્સ, મ્યુઝિક, ડ્રામા, ક્વિઝ, ડિબેટ કે સ્પોર્ટની કોમ્પિટિશન હોય છે. હવે જો તમે પોતાના બાળકને નવોદય વિદ્યાલયમાં ભણાવવા માંગતા હોવ તો ચાલો તેના એલિજિબિલિટી ક્રાઇટેરિયા વિશે વાત કરીએ. તો મિત્રો, આ જવાહર નવોદય વિદ્યાલયમાં તેજસ્વી વિદ્યાર્થીઓની ભરતી દેશવ્યાપી પ્રવેશ પરીક્ષા દ્વારા થાય છે, જે CBSE દ્વારા દરેક જિલ્લામાં લેવામાં આવે છે. દર વર્ષે આ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ભરવાના શરૂ થાય છે. આ વચ્ચે તમારું બાળક કોઈપણ સરકાર માન્ય શાળાના 5મા ધોરણમાં અથવા 8મા ધોરણમાં ભણતો હોવો જોઈએ. તો જ તે નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષાનો ફોર્મ ભરવા તેમજ પરીક્ષામાં બેસવા માટે લાયક ગણાશે. જો તે 5મા ધોરણમાં આ પ્રવેશ પરીક્ષા આપશે તો તેને નવોદય વિદ્યાલયના 6ઠ્ઠા ધોરણમાં પ્રવેશ મળશે, અને જો તે 8મા ધોરણમાં આ પરીક્ષા આપશે તો તેને 9મા ધોરણમાં પ્રવેશ મળશે. હવે જે તે ધોરણ પ્રમાણે પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે તમે નજીકના બુક સ્ટોરમાંથી જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું પુસ્તક લઈ તમે બાળકને તૈયારી કરાવી શકો છો, અથવા તેના માટે તેને અલગથી કોચિંગ પણ કરાવી શકો છો. આ સિવાય વધુ માહિતી માટે તમે નવોદય વિદ્યાલય સમિતિની સત્તાવાર વેબસાઇટ navodaya.gov.in પર જઈ શકો છો, જ્યાં તમે પ્રવેશ સૂચના, અભ્યાસક્રમ, પરીક્ષા પેટર્ન અને શાળાઓની સૂચિ વિશે પણ માહિતી મેળવી શકો છો. હવે આગળ ફીસ વિશે વાત કરીએ. તો મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય તેના કડક નિયમો, શ્રેષ્ઠ શિક્ષણ અને ખૂબ જ ઓછી ફીસ માટે પ્રખ્યાત છે. જો તમારું બાળક નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં પાસ થાય અને જો તમારા બાળકને નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મળે તો શિક્ષણ, ડ્રેસ, રહેઠાણ અને પુસ્તકો કમ્પ્લીટલી મફત છે. જો કે ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ પાસેથી દર મહિને ₹600 શાળા વિકાસ ફંડ તરીકે લેવામાં આવે છે. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ જવાહર નવોદય વિદ્યાલય શું છે તેના વિશે તમને ચોક્કસપણે ખબર પડી ગઈ હશે. છતાં તમારા મનમાં આ વિદ્યાલય સંબંધિત હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી પૂછી શકો છો. તમને તેનો આન્સર નક્કી જ મળશે. આ સાથે જ કરીએ વિડીયોની સમાપ્તિ. ફરી મળીશું કારકિર્દી સંબંધિત એક નવી માહિતી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.